બાંગ્લાદેશ પ્રવાસ અટકાવ્યો। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। બીસીસીઆઈએ ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ અટકાવ્યો। કેરળના પૂર્વ મંત્રી એન્ટોની રાજુ ડ્રગ્સ કેસમાં દોષિત જાહેર। અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરી તેના રાષ્ટ્રપતિ માદુરો અને તેની પત્નીને પકડી લીધા। નાસાની 67 વર્ષ જૂની ગોડાર્ડ લાઇબ્રેરી કાયમ માટે બંધ। 1 લાખ વોલ્યુમનો ખજાનો નષ્ટ થવાની ચિંતા। આગામી વર્ષોમાં ભારત હથિયારો મામલે પૂરી રીતે આત્મનિર્ભર બની જશે। રક્ષામંત્રી રાજનાથસિંહ। એલન મસ્કના મહત્વાકાંક્ષી બ્લાઇન્ડ સાઇટ ડિવાઇસ પ્રોજેક્ટનો પ્રારંભ, જેનાથી અંધ લોકોને દ્રષ્ટિ મળશે। વિવાદ બાદ બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવા કેકેઆરને બીસીસીઆઈએ આદેશ કર્યો। છત્તીસગઢમાં ડીઆરજી જવાનોએ એન્કાઉન્ટરમાં 14 નક્સલીઓ ઠાર માર્યા। પ્રયાગરાજમાં માઘ મેળાનો પ્રારંભ, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। યમનમાં સરકાર અલગવતાવાદી જૂથ વચ્ચે યુદ્ધ, સાઉદીના હવાઈ હુમલામાં 20ના મોત। તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।